નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। બિસ્તર પર બેસીને ભોજન કરવાથી શું થાય છે? આ વાત સાંભળવામાં ભલે સરળ લાગે, પણ એની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે યમરાજે પોતે ચિત્રગુપ્તને જણાવ્યું હતું। જ્યારે આ રહસ્ય તમારા કાનો સુધી પહોંચશે તો સાચું કહું, તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે। તો ચાલો કોઈપણ વિલંબ વગર જાણીએ કે મનુષ્ય બિસ્તર પર બેસીને ભોજન કેમ ન કરવું જોઈએ। દોસ્તો, એક સમયની વાત છે, યમલોકમાં યમરાજ પોતાના વિશાળ અને દિવ્ય સભાગૃહમાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા। સમસ્ત દિશાઓમાં ગંભીરતા અને તેજ વ્યાપ્ત હતું। તે સિંહાસન નજીક ચિત્રગુપ્ત પોતાના હસ્તપત્ર લઈને વિનમ્રતાપૂર્વક બેઠા હતા। બંને વચ્ચે ધર્મ અને કર્તવ્ય સાથે જોડાયેલી ગહન વાતચીત ચાલી રહી હતી। વાતચીતમાં વિરામ થતાં ચિત્રગુપ્તે આદર સહિત યમરાજ સમક્ષ એક જિજ્ઞાસા પ્રગટ કરી, જે લાંબા સમયથી તેમના હૃદયમાં ઉદ્ભવી રહી હતી। હે પ્રભુ, કૃપા કરીને મારી કેટલીક શંકાઓનું સમાધાન કરો। મનુષ્યે ભોજન કઈ રીતે કરવું જોઈએ? ભોજન કરવા માટે ઉચિત દિશા અને સ્થાન કયું છે? કયા સ્થાનો પર બેસીને ભોજન ન કરવું જોઈએ? ભોજન પહેલાં શું કરવું જોઈએ અને ભોજન પછી શું કરવું જોઈએ? કોના ઘરે ભોજન ન કરવું જોઈએ? કયા સ્થાનો પર બેસીને ભોજન કરવાથી આયુષ્ય ઓછું થાય છે? કૃપા કરીને મારા આ તમામ પ્રશ્નોના ઉત્તર આપો। ચિત્રગુપ્તના આ વિનમ્ર પ્રશ્નો સાંભળીને યમરાજ હળવાશથી હસ્યા। તેમના તેજસ્વી ચહેરા પર કરુણા અને ગંભીરતા એકસાથે દેખાતી હતી। પછી શાંત સ્વરે ચિત્રગુપ્ત તરફ જોતા બોલ્યા, હે ચિત્રગુપ્ત, તે ખૂબ જ ઉચિત પ્રશ્નો પૂછ્યા છે। ખરેખર આ બધા પ્રશ્નોના ઉત્તર મનુષ્યના આચરણ, તેના વ્યવહાર અને તેની આદતોમાં જ છુપાયેલા છે। મનુષ્ય જેવું આચરણ કરે છે તેવું જ ફળ તેને જીવનમાં ભોગવવું પડે છે। સારા અને સાત્વિક આચરણથી સુખ, શાંતિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, જ્યારે અયોગ્ય આદતો મનુષ્યના જીવનમાં દુઃખ, કષ્ટ અને ક્યારેક તો અકાળ મૃત્યુ પણ લઈ આવે છે। તેથી જરૂરી છે કે મનુષ્ય ભોજન કરતી વખતે શાસ્ત્રો દ્વારા નિર્ધારિત નિયમોનું સંપૂર્ણ પાલન કરે। જે મનુષ્ય શાસ્ત્રીય નિયમો અનુસાર ભોજન ગ્રહણ કરે છે તે ચોક્કસ જ દીર્ઘાયુ થાય છે। તેનું શરીર રોગો અને વ્યાધિઓથી સુરક્ષિત રહે છે। તેમાં પાપનો વાસ થતો નથી, પણ સાત્વિકતા અને પવિત્રતાનો પ્રકાશ બની રહે છે। એટલે જ ભોજનના સમયે દિશા, સ્થાન, સમય અને વ્યક્તિની ઉંમર માઇનસ આ બધાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। આ જ બાબતોમાં મનુષ્યનું સ્વાસ્થ્ય, આયુષ્ય અને આધ્યાત્મિક બળ છુપાયેલું છે। આ સાંભળીને ચિત્રગુપ્તે અત્યંત વિનમ્ર સ્વરે કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને આ રહસ્યોને વિસ્તારપૂર્વક સમજાવો। ભોજન કરવાના જે નિયમો છે તે બધા મને સવિસ્તાર જણાવો। ચિત્રગુપ્તની આ પ્રાર્થના સાંભળીને યમરાજનો સ્વર ગંભીર થયો। તેઓ થોડી ક્ષણ મૌન રહ્યા, પછી ગંભીર અવાજમાં બોલ્યા, હે ચિત્રગુપ્ત, તારા પ્રશ્નોનો ઉત્તર આપતા પહેલા હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું। આ કથા અત્યંત શિક્ષાપ્રદ છે અને જે પણ આ કથાનું શ્રવણ કરશે અને તેનો પ્રચાર કરશે તેના 32 પ્રકારના પાપ હું પોતે ક્ષમા કરી દઈશ। આ સાંભળીને ચિત્રગુપ્ત અત્યંત પ્રસન્ન થયા અને તેમણે કથા ધ્યાનપૂર્વક સાંભળવા માટે આદરપૂર્વક હાથ જોડ્યા। રાજા ચંદ્રકેતુ અને ગૌહત્યાનું રહસ્ય। યમરાજીએ કથા સંભળાવતા કહ્યું કે પ્રાચીન કાળમાં મગધ દેશમાં ચંદ્રકેતુ નામના એક પ્રતાપી અને ધર્મપરાયણ સમ્રાટ રાજ કરતા હતા। તેમનું રાજ્ય સંપત્તિથી ભરપૂર હતું અને પ્રજા સુખી હતી। રાજા અને રાણી શીલવતી ધર્મપરાયણ હોવા છતાં તેમના જીવનમાં એક ઊંડું દુઃખ હતું, સંતાનનો અભાવ। વર્ષો વીત્યા, તેમણે અનેક પૂજા અને અનુષ્ઠાન કર્યા, પણ સંતાન સુખ ન મળ્યું। રાજા હંમેશા વિચારતા રહેતા કે કયા પાપને કારણે તેઓ પુત્ર સુખથી વંચિત રહ્યા છે। એક દિવસ રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ મહાન તપસ્વી ઋષિ વસિષ્ઠના આશ્રમે જઈને આ રહસ્યનું સમાધાન પૂછશે। રાજા બીજા જ દિવસે રથ પર સવાર થઈને વનમાં ઋષિ વસિષ્ઠના શાંત અને પવિત્ર આશ્રમે પહોંચ્યા। ઋષિએ તેમનું સ્વાગત કર્યું અને આગમનનું કારણ પૂછ્યું। રાજા ચંદ્રકેતુએ બંને હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી પોતાની વ્યથા સંભળાવી, હે મુનિવર, મારા જીવનમાં એક જ અભાવ છે, મારી કોઈ સંતાન નથી। મેં અનેક પ્રયાસો કર્યા છે, છતાં ભાગ્યે મને સંતાન સુખથી વંચિત જ રાખ્યો છે। કૃપા કરીને જણાવો કે એવો કયો અપરાધ મારાથી થયો છે જેના કારણે મને સંતાનહીન રહેવાનો આ દંડ મળ્યો છે। રાજાની વ્યથા સાંભળીને ઋષિ વસિષ્ઠે પોતાની આંખો મીચી અને દિવ્ય દૃષ્ટિથી રાજાના પૂર્વજન્મના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા।
થોડી ક્ષણ પછી ઋષિએ આંખો ખોલી અને ગંભીર સ્વરે કહ્યું, હે રાજન, મનુષ્યના જીવનમાં સુખ દુઃખ તેના પૂર્વજન્મના કર્મોને કારણે આવે છે. તારા સંતાન ન હોવાનું કારણ તારા પૂર્વજન્મના કર્મોમાં છુપાયેલું છે. પાછલા જન્મમાં અનજાણે પણ તારાથી એક એવું કર્મ થયું હતું જેને શાસ્ત્રોમાં પાપ કહેવાયું છે. તું એક સાધારણ શિકારી હતો. એક દિવસ તું હરણનો પીછો કરતા જંગલમાં ખૂબ ઊંડે પહોંચી ગયો. ત્યાં એક ગૌમાતા પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હતી. તને ભ્રમ થયો કે હરણ ઝાડી પાછળ છુપાયેલું છે અને તે જોયા વિના જ તે દિશામાં તીર ચલાવી દીધું. તે તીર સીધું ગૌમાતાના શરીરમાં વાગ્યું અને તે પવિત્ર ગૌમાતા તડપી તડપીને મૃત્યુ પામી. ઋષિ વસિષ્ઠે ગંભીર સ્વરે કહ્યું, ગૌમાતાને અકારણ કષ્ટ પહોંચાડવું અત્યંત મોટું પાપ માનવામાં આવ્યું છે. ભલે તારો અપરાધ અનજાણે થયો હોય, પણ તે કર્મ જ તારા આ જન્મની સંતાનહીનતાનું કારણ બન્યું છે. ઋષિના વચનો સાંભળીને રાજા ચંદ્રકેતુની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દુઃખી થઈને પૂછ્યું, મુનિવર, કૃપા કરી જણાવો કે શું આ પાપમાંથી મુક્તિનો કોઈ માર્ગ છે? હું પ્રાયશ્ચિત્ત કરવા માંગુ છું. ઋષિ વસિષ્ઠે શાંત અને કરુણાથી ભરેલા સ્વરે કહ્યું, હે રાજન, હૃદયથી પશ્ચાતાપ કરનાર દરેક વ્યક્તિને પ્રાયશ્ચિત્ત દ્વારા મુક્તિ મળી શકે છે. ગૌહત્યાના પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે તારે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ગૌસેવા કરવી જોઈએ. તું ગાયોની સેવા નિષ્ઠાથી કર. ભૂખી ગાયોને ચારો અને સ્વચ્છ પાણી આપ. ગૌશાળાઓ બનાવ અને બીમાર ગૌમાતાનો ઉપચાર કરાવ. ગૌસેવાથી મોટું કોઈ પુણ્ય આ ધરતી પર નથી. રાજા ચંદ્રકેતુએ ઋષિને વચન આપ્યું અને પૂરી નિષ્ઠા તથા સંકલ્પ સાથે ગૌસેવામાં લાગી ગયા. ઘણા મહિનાઓ સુધી નિસ્વાર્થ સેવા કર્યા પછી ઈશ્વરની કૃપા થઈ અને રાણી શીલવતીને અંતે એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. બિસ્તર પર ભોજન અને અકાળ મૃત્યુ. રાજા અને રાણીનો પ્રેમ પુત્ર પર એટલો બધો હતો કે તેઓ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરી દેતા. માતા પિતાના અતિશય લાડને કારણે રાજકુમાર અનુશાસનથી વિમુખ થઈ ગયો. તેને કોઈ કઠોર શિસ્તમાં ન રખાયો. 16 વર્ષની ઉંમરે અચાનક તે રાજકુમાર પર એક ગંભીર રોગ તૂટી પડ્યો. રાજ્યના કુશળ વૈદ્યો, યજ્ઞ અને ઉપચારો છતાં કોઈ અસર ન થઈ અને થોડા દિવસોમાં જ યુવાન રાજકુમાર પ્રાણ ત્યાગી ગયો. આ અકાળ મૃત્યુના કારણે રાજા અને રાણી દુઃખથી ભાંગી પડ્યા અને રાજપાટ છોડીને ફરી ઋષિ વસિષ્ઠના આશ્રમે ગયા. ઋષિ વસિષ્ઠે તેમની વ્યથા સાંભળીને દિવ્ય દૃષ્ટિથી મૃત્યુનું કારણ જાણ્યું અને કહ્યું, હે રાજન, તારા પુત્રનું આયુષ્ય ક્ષીણ થવાનું કારણ કોઈ બાહ્ય પરિબળમાં નહીં, પણ તેના પોતાના જ દૈનિક આચરણમાં છુપાયેલું હતું. તારા પુત્રે બાળપણથી જ કેટલીક અનુચિત અને અપવિત્ર આદતો અપનાવી, જેના ખરાબ પરિણામ સ્વરૂપે તેને અલ્પાયુમાં મૃત્યુનો સામનો કરવો પડ્યો. ઋષિએ આગળ કહ્યું, તારો પુત્ર દરરોજ સ્નાન કર્યા વિના જ ભોજન કરતો રહ્યો, જે શાસ્ત્રોમાં વર્જિત છે. જે મનુષ્ય શુચિતા રાખતો નથી અને તે જ અવસ્થામાં ભોજન કરે છે, તેની આયુષ્ય ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે અને શરીર રોગોથી ઘેરાય છે. અને સૌથી મોટી ભૂલ માઇનસ તારો પુત્ર અવારનવાર બિસ્તર પર જ ભોજન કરતો રહ્યો. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે મનુષ્ય બિસ્તર પર બેસીને ભોજન કરે છે, તેનું શરીર ધીમે ધીમે રોગોથી ઘેરાય છે. આ આદતથી પાચન શક્તિ નષ્ટ થાય છે, શરીરમાં દોષ ઉત્પન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ભય હંમેશા રહે છે. ઋષિના વચનો સાંભળીને રાજા અને રાણીને પશ્ચાતાપ થયો અને તેમણે બાકીનું જીવન તપ, સાધના અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું. યમરાજ દ્વારા જ્ઞાન, શાસ્ત્રોક્ત ભોજનના નિયમો. કથા સંભળાવીને યમરાજે ચિત્રગુપ્ત તરફ જોતા કહ્યું, જોયું ચિત્રગુપ્ત, કઈ રીતે મનુષ્યની પોતાની આદતો જ તેના જીવનને સવારે છે કે બગાડે છે. તેથી દરેક મનુષ્યે પોતાના આચરણ અને દિનચર્યા પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. મનુષ્યે જીવનમાં કઈ મર્યાદાઓનું પાલન કરવું જોઈએ તે ધ્યાનથી સાંભળ. યમરાજે ભોજન સંબંધિત મહત્વપૂર્ણ નિયમોનું વિવરણ કર્યું. મનુષ્યને હંમેશા ભોજન કરતા પહેલા શારીરિક શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. પોતાના 5 અંગ, બંને હાથ, બંને પગ અને મુખમંડળ સ્વચ્છ જળથી ધોવા જોઈએ. જો શક્ય હોય તો ભોજન પહેલા સ્નાન કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સ્નાન કર્યા વિના ભોજન કરવું વર્જિત છે. આનાથી મનુષ્યની આયુષ્ય ઘટે છે અને શરીર રોગોથી ગ્રસ્ત થાય છે. સ્વચ્છતા પછી જ મનુષ્યે અન્ન ગ્રહણ કરવું જોઈએ. ભોજન શરૂ કરતા પહેલા મનુષ્યે દેવી અન્નપૂર્ણા તથા પરમાત્માનું સ્મરણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે સંસારના બધા પ્રાણીઓને ભોજન પ્રાપ્ત થાય.
આ પ્રકારે આદરપૂર્વક ભોજન કરવાથી અન્ન પવિત્ર રહે છે અને શરીરને પૂર્ણ પોષણ આપે છે. ભોજન કરતી વખતે બેસવાનું સ્થાન પણ શુદ્ધ અને ઉચિત હોવું જોઈએ. ભૂમિ પર સાદડી પાથરીને પલાઠી વાળીને બેસવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આનાથી વિપરીત બિસ્તર શૈયા પર બેસીને ભોજન કરવું અશુભ, અપવિત્ર અને સ્વાસ્થ્ય માટે ઘાતક માનવામાં આવ્યું છે. શૈયા પર ભોજન કરવાથી શરીરમાં વિકાર વધે છે, પાચન શક્તિ નબળી પડે છે અને વિવિધ રોગો ઉત્પન્ન થઈને જીવનને સંકટગ્રસ્ત કરી દે છે. યમરાજે કહ્યું કે, હે ચિત્રગુપ્ત, 3 પ્રકારનું ભોજન મનુષ્યે ક્યારેય ન કરવું જોઈએ. પહેલું, તે અન્ન જેના ઉપરથી કોઈ વ્યક્તિ પગ મૂકીને કે લાંઘીને નીકળી ગયું હોય. આવું અન્ન અપવિત્ર થઈ જાય છે અને તેને ખાવાથી આયુષ્ય ઘટે છે. બીજું, તે ભોજન જેમાં વાળ, કીડા કે અન્ય કોઈ અશુદ્ધ પદાર્થ પડી ગયો હોય. આવું અન્ન ત્યાજ્ય છે. ત્રીજું, તે ભોજન જે કોઈ અન્ય વ્યક્તિ માટે પીરસાયેલું હોય, અર્થાત બીજાનો ભાગ છીનવીને ખાવો. જે વ્યક્તિ બીજાનો ભાગ ચોરે છે કે વહેંચ્યા વિના ખાઈ લે છે, તેના પર દેવી અન્નપૂર્ણા રૂષ્ટ થાય છે અને તેના જીવનમાં દરિદ્રતા આવે છે. આ ઉપરાંત ભોજનનો અનાદર ક્યારેય ન કરવો. એઠું ભોજન અહીં તહીં ફેંકવું કે અન્નનો બગાડ કરવો પણ પાપ માનવામાં આવ્યું છે. અન્ન દેવતાની કૃપાથી જ જીવન ચાલે છે. જે મનુષ્ય આ નિયમોનું પાલન કરે છે તે સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુ હોય છે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. મનુષ્યના આચાર વિચાર જ તેના ભાગ્યનું નિર્માણ કરે છે. આ પ્રકારે યમરાજે ચિત્રગુપ્તને મનુષ્યના આચાર વિચાર, શુદ્ધ અશુદ્ધ ભોજન અને જીવનના નિયમોનું અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. આ કથાથી આપણે શીખીએ છીએ કે બિસ્તર પર બેસીને ભોજન કરવું, સ્વચ્છતા વિના અન્ન ગ્રહણ કરવું અને ભોજનનો અનાદર કરવો કેમ ત્યાજ્ય છે. તમને આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય ધર્મરાજ અવશ્ય લખજો.